હવે આ મોદી સરકારનો કાર્યકાળ સમાપ્ત થવા આવ્યો છે ત્યારે સમય છે 5 વર્ષના કાર્યોનું સરવૈયું કાઢવાનો। જ્યાં સુધી વાત ગુજરાતના 26 સાંસદોની છે તો આપણા 26 સાંસદો પૈકી ઘણા સાંસદો એવા છે જેમણે પોતાની મળેલી ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો તો ઘણા એવા છે કે જેમણે ગ્રાન્ટ વાપરવામાં બહુ રસ નથી દાખવ્યો। सांसदोए પોતાના મત વિસ્તારમાં કેટલું કામ કર્યું તેનો અંદાજો તેમને મળેલી ગ્રાન્ટ અને ગ્રાન્ટમાંથી તેમણે કરેલો ખર્ચ કર્યો તેના પરથી આવે છે। ગુજરાતના 26 સાંસદોને કુલ મળીને 643.45 કરોડની ગ્રાન્ટ આ 5 વર્ષ દરમિયાન મળી, જેમાંથી ખર્ચ થયો 559.39 કરોડ, જ્યારે સરકારે આપેલી ગ્રાન્ટમાંથી 54 કરોડ જેટલી ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી। સામાન્ય રીતે સાંસદ સભ્યને વિકાસ કાર્યો માટે 25 કરોડની ગ્રાન્ટ મળે છે। ઘણા કિસ્સામાં વધુ ગ્રાન્ટ પણ સાંસદને મળે છે। સૌથી ઓછી ગ્રાન્ટ વાપરનારા ગુજરાતના સાંસદોની જો વાત કરીએ તો રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ મંજૂર થયેલી 22.37 કરોડની ગ્રાન્ટમાંથી 19.29 કરોડની ગ્રાન્ટ વાપરી, તો અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ મંજૂર થયેલી 22.01 કરોડની ગ્રાન્ટમાંથી 20.23 કરોડની ગ્રાન્ટ વાપરી। દાહોદના સાંસદ જશવંત ભાભોરે મંજૂર થયેલી 25.68 કરોડની ગ્રાન્ટમાંથી 22.44 કરોડની ગ્રાન્ટ વાપરી। સૌથી વધુ ગ્રાન્ટ વાપરનારા સાંસદોની વાત કરીએ તો નવસારીના સાંસદ CR પાટીલે મંજૂર થયેલી 26.47 કરોડની ગ્રાન્ટમાંથી 24.94 કરોડ વાપર્યા। આણંદના સાંસદ દિલીપ પટેલે મંજૂર થયેલી 27.61 કરોડની ગ્રાન્ટમાંથી 25.28 કરોડની ગ્રાન્ટ વાપરી, જ્યારે ગાંધીનગરના સાંસદ અડવાણીએ 23.67 માંથી 21.97 કરોડની ગ્રાન્ટ વાપરી। કંઈક આ જ રીતે જયશ્રી પટેલે 22.61 કરોડમાંથી 19.13 કરોડ, નારાયણ કાછડિયાએ 25.71 કરોડમાંથી 23.84 કરોડ, દીપસિંહ રાઠોડે 25.02 કરોડમાંથી 21.8 કરોડ, ભારતીબેન શિયાળે 25.2 કરોડમાંથી 18.2 કરોડ, પ્રભુ વસાવાએ 25 કરોડમાંથી 22.63 કરોડ, પરેશ રાવલે 26.8 કરોડમાંથી 22.39 કરોડની ગ્રાન્ટ વાપરી, તો રંજન ભટ્ટે 26.23 કરોડમાંથી 22.95 કરોડ, મનસુખ વસાવાએ 26.1 કરોડમાંથી 21.96 કરોડ, રાજેશ ચુડાસમાએ 24.2 કરોડમાંથી 22.37 કરોડ, વિનોદ ચાવડાએ 26.76 કરોડમાંથી 22.39 કરોડ, વિઠ્ઠલ રાદડિયાએ 22.92 કરોડમાંથી 20.97 કરોડ, દેવજી ફતેપુરાએ 24.09 કરોડમાંથી 24.06 કરોડ, હરી ચૌધરીએ 22.89 કરોડમાંથી 18.29 કરોડની ગ્રાન્ટ વાપરી, જ્યારે દેવુસિંહ ચૌહાણે 26.66 કરોડમાંથી 24.37 કરોડ, પૂનમ માડમે 21.64 કરોડમાંથી 16.13 કરોડ, લીલાધર વાઘેલાએ 24.18 કરોડમાંથી 22.2 કરોડ, દર્શના જરદોશે 24.77 કરોડમાંથી 22.51 કરોડ, રામસિંહ રાઠવાએ 23.45 કરોડમાંથી 13.99 કરોડ, પ્રભાતસિંહ ચૌહાણે 25.73 કરોડમાંથી 22.46 કરોડ અને કેસી પટેલે મંજૂર થયેલી 25.71 કરોડ ગ્રાન્ટમાંથી 23.29 કરોડ ગ્રાન્ટ વાપરી। આમ ગુજરાતના 26 પૈકી નવસારીના સાંસદ CR પાટીલે સૌથી વધુ ગ્રાન્ટ વાપરી, જ્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સૌથી ઓછી ગ્રાન્ટ વાપરી। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।